મામલો છે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ તેના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે। શાળાએ નિયત રકમ કરતાં વધુ ફી વસૂલી હોવાનું સામે આવ્યું। એપ્રિલ 2024માં ફી નિર્ધારણ કમિટીએ આદેશ આપ્યો હતો। ધોરણ 8 સુધી 15,000 ફી લેવાનો આ આદેશ હતો, પરંતુ તેમ છતાં આદર્શ પબ્લિક સ્કૂલે 17,000 રૂપિયા ફી વસૂલી। ફી મામલે હેરાનગતિના કારણે વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું। બાકી ફી ભરવા શાળા તરફથી સતત દબાણ થતું હોવાનો પણ આરોપ છે। તો શાળાના સંચાલકો પર વિદ્યાર્થીનીના પરિવારજનોનો આરોપ છે કે સ્કૂલમાં બાકી ફી મુદ્દે વિદ્યાર્થીનીને ટોર્ચર કરવામાં આવતી હતી। વિદ્યાર્થીનીની જાણી જોઈને અપમાનિત કરવામાં તેને આવતી હોવાનું સામે આવ્યું। આ સિવાય ક્લાસરૂમ બહાર ઊભી રાખવામાં આવતી। બાળકીના આપઘાત બાદ સામે આવેલા સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે વિદ્યાર્થીનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડી રાખવામાં આવી હતી અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં એ પણ સામે આવ્યું કે આદર્શ પબ્લિક સ્કૂલ નામની આ જે શાળા છે તે બંગલામાં ચાલતી હતી। શાળામાં ભૂતિયા પ્રિન્સિપાલ, અંદર ફાયર સેફટીની સુવિધા સહિતની અનેક બેદરકારી પણ સામે આવી હતી। તો સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાત મામલે સુરત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। અત્યાર સુધીની પોલીસ તપાસમાં ફીના મુદ્દે આપઘાત કર્યાનું સ્પષ્ટ નથી। અત્યાર સુધી શાળા દ્વારા ફીની ઉઘરાણીને લઈ આપઘાત કર્યાનું સ્પષ્ટ નહીં, તો ડીઓ તરફથી રિપોર્ટ સોંપાશે, તે આધારે તપાસ કરવામાં આવશે। પોલીસ દ્વારા સીડીઆર તેમજ શાળાના સીસીટીવી પણ ચકાસવામાં આવ્યા છે। કસૂરવાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા ડીસીપીએ ખાતરી આપી છે। કોઈ જવાબદાર જણાશે તો દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાશે। તદુપરાંત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીનીઓના નિવેદન પણ લેવામાં આવશે અને મૃતક વિદ્યાર્થીનીના ઘરના પાડોશીઓના પણ નિવેદન નોંધવામાં હાલ આવ્યા છે તેમ જણાવ્યું છે। તમામ નિવેદન અને પુરાવાઓને આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। अन्य जो भोग बननार है एना सीडीआरनी पण तपास करवामां आवशे। तेना फेमिली तेमां तेमां आडोश पड़ोशना पण निवेदन मेळववामां आवी रहेला छे अने आनी अंदर जो कोई एवी विगत जणाशे के कोई दुष्प्रेरणना लीधे आवुं पगलुं भरेलुं छे तो तेनी सामे अचूक सूरत पोलीस कार्यवाही करशे। बनासकांठामां अमीरगढ़मां सगीरा